નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થતાં ડીસા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી આતિશબાજી કરાઈ। ગુજરાતમાં 2 વિધાનસભાની યોજાયેલી પેટા ચૂંટણીમાં કડીમાં ભાજપાનો વિજય થયો, જ્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો ભવ્ય જીત થતાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ગઢમાં ગાબડું પડી ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવ્યા બાદ આમ આદમી પાર્ટીએ ભાજપના ગઢમાં ગાબડું પાડીને વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત હાંસલ કરી છે। ત્યારે છેલ્લા કેટલાય સમયથી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ચર્ચાનો વિષય બની હતી અને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સીટ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું। જ્યારે ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં વિસાવદર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જીતી શકતા નથી, ત્યારે ફરી એકવાર વિસાવદરની જનતાએ ભાજપને જાકારો આપ્યો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને 17,000થી પણ વધુ વોટની જીત અપાવી છે। ત્યારે આજે ડીસા આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતાં બગીચા સર્કલ અને ફુવારા સર્કલ પાસે ફટાકડા ફોડી આતિશબાજી કરી મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિસાવદરની જીત એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને વિસાવદરની જનતાની જીત છે। આજે વિસાવદર વિધાનસભા જીતી છે અને ભવિષ્યમાં ગુજરાતની તમામ વિધાનસભા જીતીને સરકાર બનાવીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જ્યારે આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવે દ્વારા જણાવાયું હતું કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ભ્રષ્ટાચાર સામે થાકીને જનતાએ ગોપાલ ઇટાલિયાને ભવ્ય વિજય અપાવ્યો છે। ત્યારે વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હવે ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર દૂર કરીને જનતાના પ્રશ્નો માટે લડશે અને હવે સાચા પ્રતિનિધિ કોને કહેવાય તેની ઓળખ વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અપાવશે। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે ગોપાલભાઈની જીત થઈ છે। વિસાવદર વિધાનસભામાં ખૂબ જ પ્રચંડ બહુમતીથી ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે। જ્યારે વિસાવદરમાં ચૂંટણી ચાલતી હતી એ ચૂંટણી ગોપાલભાઈ ઇટાલિયા નહોતા લડતા, ગુજરાતની જનતા લડતી હતી। સોશિયલ મીડિયા હોય કે સામાન્ય જ્યારે મળવાનું થાય ત્યારે માત્ર આ ચૂંટણી કેમ્પેનિંગ દરમિયાન એક જ વાત હતી કે કોઈપણ ભોગે ગોપાલ ઇટાલિયા જીતવા જોઈએ। આજે વિસાવદરની જનતાએ ગોપાલભાઈ ઇટાલિયાને વિજય બનાવ્યા છે। ગોપાલભાઈ ઇટાલિયા વિજય બન્યા છે એનો મતલબ એવો છે કે ભ્રષ્ટાચારીઓની ઊંઘ આરામ થઈ જવાની છે। આ ભ્રષ્ટાચારીઓ જે ગુજરાતની અંદર મન ભાવે બેફામ ભ્રષ્ટાચાર ચાલુ કર્યો હતો એના પર લગામ લગાવવા માટે ગોપાલ ઇટાલિયા જ્યારે વિધાનસભામાં જશે તો ચોક્કસ રૂપે આ ભ્રષ્ટાચારીઓ એમને ભ્રષ્ટાચાર બંધ કરવો જ પડશે। ગોપાલ ઇટાલિયા એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા ભારતની રાજનીતિમાં અત્યારે ચર્ચાનું કેન્દ્ર હતું કે ગુજરાતની અંદર વિસાવદરમાં શું થશે। ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂરેપૂરી તાકાત લગાડી દીધી હતી, એના સંત્રીઓ, મંત્રીઓ બધા લાગી ગયા હતા। એવા સમયે ગોપાલ ઇટાલિયા જ્યારે પ્રચંડ બહુમતી જીતીને આવે ખૂબ આનંદની વાત છે અને આજના દિવસે ગુજરાતની જનતાને અમે વિશ્વાસ અપાઈએ છીએ કે હવે ગુજરાતની અંદર ભ્રષ્ટાચારનું નામો નિશાન મિટાવવા માટે માત્ર ગોપાલ ઇટાલિયા એકલો કાફી છે। અસ્તુ ભારત માતા કી જય। સાથીઓ, સૌ પ્રથમ તો વિસાવદરની જનતાએ જે આજે ઐતિહાસિક નિર્ણય લઈ અને આમ આદમી પાર્ટીના એક માત્ર ગુજરાતના હીરો એવા ગોપાલભાઈ ઇટાલિયાને ભવ્ય જીત અપાઈ છે એ બદલ હું આમ આદમી પાર્ટી વતી વિસાવદરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિસાવદરની જનતાએ આમ જોવા જઈએ તો ગુજરાતમાં હંમેશા ઇતિહાસ રચ્યો છે, એ જ રીતે ગુજરાતની રાજનીતિમાં આજના દિવસે વિસાવદર એક નવો ઇતિહાસ રચ્યો છે। આપણે જોઈએ છીએ કે છેલ્લા 2.5-3 વર્ષથી ભાજપના બની બેઠેલા ભ્રષ્ટાચારી 160 જેટલા ધારાસભ્યો ભ્રષ્ટાચારની લૂંટ મચાઈ રહ્યા છે, પરંતુ આપણને હંમેશા થતું હતું કે ભાઈ ગુજરાતમાં વિપક્ષ છે નહીં, તો આજે આખા ગુજરાત વતી વિસાવદરની જનતાએ એક એવો મજબૂત ચહેરો વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાના રૂપમાંથી આમ આદમી પાર્ટી તરફથી મૂક્યો છે કે હવે આવનારા 2 વર્ષ માટે 160 ક્યારેય ભ્રષ્ટાચાર કરવાનો વિચારશે નહીં। તો ફરીથી એ બદલ આમ આદમી પાર્ટી વતી વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર અને ગોપાલ ઇટાલિયાને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। તો એના ભાગરૂપે આજે અમારી આમ આદમી પાર્ટી ડીસાની ટીમે એકબીજાને પેડા ખવડાવી અને ફટાકડા ફોડી અને ભવ્ય ઉજવણી કરી છે।
ફરીથી અમે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સરકાર બને અને કામની રાજનીતિની ગુજરાતમાં શરૂઆત થાય એ આશા સાથે અસ્તુ ભારત માતા કી જય.